ધોરાજીમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। ધોરાજીમાં રાત્રે 8:44 વાગ્યાની આસપાસથી લઈ અને અત્યાર સુધીમાં કુલ 6 આંચકા અનુભવાયા છે। ધોરાજીની ઘણી ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી દેવાય છે। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી અને શાળાઓ દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે અને શાળાની અંદર રજા જાહેર કરવામાં આવી છે। આખી રાત લોકો ચિંતાની અંદર વિતાવી હતી કારણ કે રાત્રિના સમયથી જ ભૂકંપના આંચકા જે છે તે અનુભવવાના શરૂ થઈ ગયા હતા અને ત્યારે સવારે 8 વાગ્યા પછી પણ એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને તેને લઈ સ્થાનિક લોકોમાં ભારોભાર જે ભયનો માહોલ છે તે જોવા મળ્યો હતો અને તેને લઈ વિદ્યાર્થીઓની સલામતીને લઈ અને શાળા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે શહેરની જે ખાનગી શાળાઓ છે તેની અંદર રજા જાહેર કરવામાં આવી છે। 8 જાન્યુઆરીના રોજ રાત્રે 8:44 થી ધોરાજી શહેરમાં ભૂકંપના આંચકા આવવાનું શરૂ થયું છે। કાલ રાત્રે 8:44 પહેલો આંચકો આવ્યો, ત્યારબાદ આજ સવારે 6:20 વાગ્યાથી અત્યાર સુધીમાં કુલ 7 ભૂકંપના આંચકાઓ આવી ગયા છે। વારંવાર આંચકાઓ આવવાને કારણે હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેતા લોકો વારંવાર રસ્તાઓ ઉપર આવી જાય છે। રાતે 8:44 આસપાસ ભૂકંપનો 3.3 ની તીવ્રતાનો ખૂબ જ ભયાનક આંચકો આવ્યો હતો। અત્યારે અમે સવારે ટ્યુશનમાં જતા હતા। અમારા ટ્યુશનમાં 100 થી 150 વિદ્યાર્થીઓ આવે છે। અત્યારે પણ ખૂબ જ ભૂકંપના આંચકા આવતા હતા, તેથી અમને ત્યાંથી રજા આપી દેવામાં આવીએ છીએ અને અત્યારે અમે ઘરે જઈએ છીએ। સવાર કેટલા આવ્યા છે? 3 થી 4 ભૂકંપના આંચકા આવી ગયા છે। આજે અમોએ સ્કૂલમાં રજા જાહેર કરેલી છે। આ રજાનું કારણ વારંવાર આવતા ધરતીકંપ, સાંજે પણ 8:45 ની આજુબાજુ ધરતીકંપ આવેલો હતો અને નાના મોટા 6 જેટલા આવેલા હતા। આજે અમે બધી શાળાઓએ લગભગ ધોરાજીમાં રજા જાહેર